એક ગામમાં એક ખૂબ ધનવાન માણસ રહેતો હતો. મોટા ભાગના ધનિક લોકો સાથે થાય છે તેમાં અમીર શેઠને પણ પોતાના પૈસા પર ગર્વ હતો. તેના ગામમાં મોટા ભાગના લોકો ખેડૂતો હતા. આ શેઠ પાસે આ બધા ખેડૂતો કરતાં અનેક ગણી વધુ જમીન હતી. ઘણા ગરીબ ખેડૂતો શેઠના ખેતરોમાં કામ કરતા હતા. આ ગામમાં મગન નામનો ખૂબ જ મહેનતુ અને સત્યવાદી ખેડૂત રહેતો હતો. મગનનો પરિવાર થોડો મોટો હતો. તેના પરિવારમાં તેના માતા પિતા, પત્ની અને 3 બાળકો હતા, જે હજુ ઘણા નાના હતા. મગન પાસે જાજી જમીન ન હતી, પરંતુ તેની પાસે જે પણ જમીન હતી તેમાં તે સખત મહેનત કરીને અનાજ ઉગાડતો અને તેના પરિવારનું ભરણ પોષણ કરતો. બાકીના ખેડૂતોને પણ નવાઈ લાગતી કે મગન આટલી ઓછી જમીનમાં આટલા બધા પાક કેવી રીતે ઉગાડી શકે. એક સમયે તે ગામમાં ઘણો વરસાદ થયો, જેના કારણે ઘણા ખેડૂતોનો પાક નાશ પામ્યો, જેમાંથી એક મગન હતો. હવે મગન મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો, કારણ કે તેના પરિવારમાં તેના સિવાય કમાવાવાળું બીજું કોઈ નહોતું અને તે તેના પરિવારને ભૂખે મરતા જોઈ શકતો ન હતો. તે જાણતો હતો કે આ ગામમાં જો કોઈ તેની મદદ કરી શકે તો તે એ જ ગૌરવશાળી શેઠ છે, જેમણે ગામના બીજા ઘણા ગરીબ ખેડૂતોને નોકરી પર રાખ્યા હતા. હાથ જોડીને બેસી રહેવાને બદલે તેણે આ શેઠ પાસે જવાનું નક્કી કર્યું અને એક દિવસ તેની પાસે પહોંચી ગયો. શેઠ પાસે પહોંચ્યા પછી મગને કહ્યું, શેઠજી, તમે મને થોડી લોન આપો તો તમારી કૃપા થશે, જેથી હું મારા ખેતરમાં ફરીથી થોડો પાક ઉગાડી શકું, અથવા તમે મને તમારી જગ્યાએ નોકરી આપો, જેથી મારા પરિવારને ભોજન મળી શકે. અભિમાની શેઠને તેની વાતની પરવા નહોતી, પણ ગામના બીજા બધાની જેમ તે પણ જાણતો હતો કે મગન એક મહેનતુ છે અને ગમે તે ખેતરમાં તે બમણો પાક ઉગાડી શકે છે. શેઠે વિચાર્યું કે જો હું તેને પૈસા ઉછીના આપીશ તો કદાચ તે મને પરત કરવાની સ્થિતિમાં નહીં હોય, પણ જો હું તેને મારા ખેતરમાં કામ કરાવીશ તો મને ચોક્કસપણે બમણો નફો થશે. શેઠે મગનને કહ્યું, જો ભાઈ, હું તને પૈસા નહીં આપી શકું અને મારી પાસે ખેતરોમાં કામ કરવા માટે ઘણા ખેડૂતો છે, પરંતુ તારી ઉપર મને દયા આવે છે, એટલે હું તને મારા ખેતરોમાં નોકરી આપીશ, પણ હું તને વધારે પૈસા નહીં આપી શકું. બીજા ખેડૂતોને હું 300 આપું છું, તને 200 જ આપીશ. તરત જ મગને શેઠની શરત સ્વીકારી લીધી અને તે દિવસથી શેઠના ખેતરોમાં કામ કરવાનું શરૂ કર્યું. નિયમિત રીતે 2 મહિના સુધી તે શેઠના ખેતરોમાં સખત મહેનત કરતો અને થોડી જ વારમાં તેણે પોતાની મહેનતથી 4 મહિનાનું કામ 2 મહિનામાં પૂરું કર્યું. શેઠ તેના કામથી ખૂબ જ ખુશ હતો, પરંતુ તેણે તેને ક્યારેય કહ્યું નહીં. જ્યારે શેઠે જોયું કે તેના ખેતરનું કામ હવે પૂરું થઈ ગયું છે અને જો તે મગનને કાઢી મૂકશે તો તે 2 મહિનાના પૈસા બચાવી શકશે, પછી શેઠે મગનને કાઢી મૂકવાનો નિર્ણય કર્યો. એકવાર શેઠને પણ વિચાર આવ્યો કે કદાચ આવો મહેનતુ માણસ ફરી નહીં મળે, પણ પછી તેણે વિચાર્યું કે આવતા વર્ષે જ્યારે તે કામમાં આવશે ત્યારે તેને ફરીથી નોકરી પર રાખી લેશે. છેવટે આ ગામમાં તેના સિવાય બીજું કોણ છે? આ લોકો કોની સામે હાથ ફેલાવશે? એક દિવસ શેઠે મગનને પોતાની પાસે બોલાવ્યો અને તે દિવસના પૈસા આપ્યા અને એમ પણ કહ્યું કે કાલથી તારે કામ પર આવવાની જરૂર નથી. હવે મારે તમારા માટે કોઈ કામ બાકી નથી. જ્યારે મારી પાસે કામ હશે ત્યારે હું તમને બોલાવીશ. આ સાંભળીને મગન મનમાં ને મનમાં મૂંઝાવા લાગ્યો. છેલ્લા 2 મહિનાથી તે સખત મહેનત કરી અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો, પણ હવે તો આ શેઠે પણ કામ આપવાની ના પાડી દીધી. હવે તે શું કરશે? આ વિચારતા જ તેની આંખમાંથી આંસુ આવી ગયા. મગને શેઠના પગ પકડી લીધા અને હાથ જોડીને કહેવા લાગ્યો, મારે આ કામની બહુ જરૂર છે, મને બહાર ન કાઢો. પોતાના હિતની ચિંતા કરતા શેઠના પેટનું પાણી હલ્યું નહીં. તેણે મગનને જૂઠું બોલીને રજા આપી દીધી અને પોતાના મનમાં 2 મહિનાનો પગાર બચી જશે તેવું વિચારીને આનંદ અનુભવવા લાગ્યો. બીજે દિવસે સવારે જ્યારે શેઠ જાગીને પોતાના આંગણામાં આવ્યા ત્યારે તેણે જોયું કે મગન તેના આંગણામાં બેઠો છે. શેઠે તેને નજીક બોલાવ્યો અને પૂછ્યું, શું થયું? તું અહીં કેમ બેઠો છે?
મગને કહ્યું, શેઠજી, મને કામ પર પાછો રાખો. તમે તો જાણો છો કે મારી આર્થિક સ્થિતિ કેવી છે. થોડી દયા કરો. પરંતુ શેઠે તેની વાત ન માની અને ફરી એકવાર તેનું અપમાન કરીને ત્યાંથી જવાનું કહ્યું. બિચારો મગન માથું નમાવીને ચાલ્યો ગયો. બીજા દિવસે પણ આ જ ઘટનાનું પુનરાવર્તન થયું. મગન ફરીથી શેઠના આંગણામાં બેઠો હતો. શેઠે ફરીથી તેને અપમાનિત કર્યો. આ ઘટના પછીના ઘણા દિવસો સુધી ચાલુ રહી અને મગન ત્યાં ને ત્યાં જ બેસી રહેતો હતો. એકવાર શેઠે તેને કહ્યું, તું કેવો માણસ છો? હું તારું ખૂબ અપમાન કરું છું તો પણ તને ખોટું નથી લાગતું? પછી મોહને શેઠને કહ્યું, હા શેઠજી, મને બહુ ખોટું લાગે છે, પરંતુ જ્યારે હું ઘરે જઈને મારા માતા પિતા અને બાળકોને ભૂખથી રડતા જોઉં છું ત્યારે મને આ અપમાન કાંઈ નથી લાગતું. આટલું બધું હોવા છતાં શેઠનું હૃદય પથ્થરનું હતું. તેણે હજી મગનને નોકરી પર ન રાખ્યો અને તેને નોકરી પર રાખવાનો તેને કોઈ ઈરાદો પણ નહોતો. એક દિવસ શેઠે વિચાર્યું કે તે થોડા દિવસો માટે બીજા ગામમાં ચાલ્યા જાય, જેથી તે આ મગનથી છુટકારો મેળવી શકે. બીજા દિવસે મગનના આગમન પહેલા શેઠ તેના પરિવારને લઈને એક સંબંધીના ઘરે ગયો અને ત્યાં 10 દિવસ રહ્યા પછી તેના ઘરે પાછો ફર્યો. ઘરે પાછા ફરતા જ શેઠે બધી બાજુ જોયું કે મગન હવે ત્યાં નથી. શેઠે વિચાર્યું કે મારી યુક્તિ કામ કરી ગઈ લાગે છે અને હવે મગનથી પીછો છૂટી ગયો. મગન હવે શેઠના દરવાજે બેઠો નહોતો, છતાં શેઠના મનમાં મગનનો વિચાર બેઠો હતો. શેઠ વિચારી રહ્યા હતા, મગન આટલી ઝડપથી હાર માની લેનાર માણસ નથી. તેને શું થયું હશે? તેને ક્યાંક બીજી નોકરી મળી હશે કે બીજું કંઈક હશે? આ વિચારોથી શેઠ બેચેન થઈ ગયા અને આખરે શેઠે મગનના સમાચાર લેવા ગામમાં જવું પડ્યું. શેઠે મગનનું ઘર જોયું નહોતું, એટલે પડોશના અન્ય ખેડૂતોને મગનના ઘરનો રસ્તો પૂછતા હતા. ત્યારે તેને ખબર પડી કે મગન ઘાયલ થયો છે અને તેના ઘરે આરામ કરી રહ્યો છે. જ્યારે શેઠે લોકોને ઈજા થવાનું કારણ પૂછ્યું ત્યારે શેઠને ખબર પડી કે શેઠ પોતાનું ઘર છોડીને બીજા ગામમાં ગયા હતા. ત્યારે બંધ મકાન જોઈને કેટલાક ચોર તેમના ઘરે ચોરી કરવા આવ્યા હતા અને મગને તેમને રોકવાનો પ્રયાસ કર્યો. ઝપાઝપી થઈ અને એ ઝપાઝપીમાં મગનને ઈજા થઈ. આ બધું જાણ્યા પછી શેઠ પથ્થરનું હૃદય પણ મીણની જેમ પીગળી ગયું. શેઠને પોતાના કૃત્યનો પસ્તાવો થવા લાગ્યો. શેઠે પોતાને યાદ કરાવ્યું કે કેવી રીતે તેણે એક યોગ્ય અને અપ્રામાણિક માણસને ઘણું કામ કરાવ્યા પછી તેને પૂરા પૈસા ન આપ્યા અને જેને ગળે લગાડવો જોઈએ તેવા માણસને લાતો અને ધક્કા મારતો હતો. સરનામું પૂછીને શેઠ જ્યારે મગનના ઘરે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે મગનના ઘરની હાલત ખૂબ જ ખરાબ હતી. તેનો પરિવાર ભૂખે મરી રહ્યો હતો અને તે પોતે એક ખાટલા પર પડેલો છે અને એના હાથ અને પગમાં ઈજાઓ છે. આ દ્રશ્ય જોઈ શેઠની આંખમાંથી આંસુ વહી ગયા. શેઠ મગન પાસે ગયા અને તેમની દિલથી માફી માગી. તેને તેની મહેનતના પૈસા આપ્યા અને તેની સારવાર કરાવી અને તેને કાયમ માટે તેની જગ્યાએ નોકરી પર રાખ્યો. મિત્રો, આ સુંદર વાર્તામાંથી આપણને ઘણા પાઠ શીખવા મળે છે. જો ઈશ્વરે આપણને બીજા કરતાં વધુ સારું જીવન આપ્યું હોય તો આપણે તેનો લાભ ન લેવો જોઈએ અને જો શક્ય હોય તો જરૂરિયાતમંદોના જીવનમાં પણ સુધારો કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને ગમે તેવા મુશ્કેલ સમયમાં પણ પ્રમાણિકતા અને સત્યને ક્યારેય ન ભૂલવું જોઈએ. આ રસ્તો ઘણો કઠિન છે, પરંતુ વ્યક્તિ તેની મંજિલ પર ચોક્કસ પહોંચે છે અને તેનું પરિણામ પણ સારું આવે છે. અને જ્યાં સુધી આપણે આપણા વિશે વિચારવાનું બંધ ન કરીએ ત્યાં સુધી આપણે બીજાઓ વિશે ક્યારેય વિચારી શકતા અને તેમના દુઃખને સમજી નથી શકતા.